અમદાવાદ પોલીસે હોમગાર્ડ જવાન શબાબ શેખની કરી છે ધરપકડ। આરોપ છે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો। પોતાનું નામ સતીશ બતાવી પરિણીત મહિલા સાથે મૈત્રી કરાર કર્યા। બાદમાં પરિણીતાને મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે દબાણ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। પરિણીતાના પતિને પ્રેમ સંબંધની જાણ થતાં 2 મહિના પહેલા જ છૂટાછેડા આપી દીધા હતા। 19 ફેબ્રુઆરી 2025 રોજ બીજો મૈત્રી કરાર તે બંને કરેલો અને સાથે રહેવા માટે ગયેલા। આ 20 દિવસ એ લોકો સાથે રહેલા। તે દરમિયાન આ જે શબાબ શેખ છે એ આ જે હિન્દુ મહિલા છે તેમને વારંવાર ધર્માંતરણ માટે કે નામ બદલવા માટે પ્રેશર કરતો હતો। અને બીજું કે એ મહિલાને જે પહેલા પતિથી અન્ય સંતાન હતું તે બાબતે પણ તકરારો ચાલતી હતી। ગઈ તારીખ 23/7/2025ના રોજ આ જે શબાબ શેખ છે તેના મહિલાના ઘરે ગયેલો। તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને થોડું આગળ લઈ ગયેલો અને ત્યાં શરીરે અડપલા કરવાના શરૂ કરેલા। ત્યારે મહિલા છે એ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવેલી। પોલીસ સ્ટેશને 25/7/2025ના રોજ આ ગુનો દાખલ થયેલો છે અને 26 એના એક દિવસ પછી જ આ શબાબ શેખનાઓની ધરપકડ કરેલી છે અને તેઓ હાલ રિમાન્ડ પર છે।